રાપરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી। રાપર વિધાનસભા મત વિસ્તારમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાપર કાર્યાલય મધ્યે રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, રાપર। મિત્રો, હું ઘનશ્યામ બારોટ માંડવી લાઈવમાં આપને આવકારું છું। ખાસ તો આજે ભાજપ કાર્યાલય ખાતે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક ઘર ઘર તિરંગા અને તિરંગા રેલીના આયોજન માટે બેઠક મળી હતી, જેમાં અત્યારે મારી સાથે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા છે, પૂર્વ પ્રમુખ ડોલરાભાઈ ગોર છે, ધારાસભ્યના પીએ વિનુભાઈ ઠામકી છે, રાડાના પૂર્વ ચેરમેન કેશુભાપુ છે, તાલુકા પંચાયતના સભ્યો અને ખાસ તો તાલુકા યુવા મોરચાના જિલ્લા યુવા મોરચાના મંત્રી લક્ષ્મણભાઈ કાંતિકાકા, ઘણા બધા આગેવાનોની હાજરીમાં ખાસ તો તાલુકા ભાજપના આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોની વચ્ચે જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને તિરંગા યાત્રાનું શું છે આપણે નશાભાઈને પૂછીએ। આજ રોજ 15 ઓગસ્ટના 1947 ભારત દેશ આઝાદ થયો, તેના ભાગરૂપે સરકાર દ્વારા અને પાર્ટી દ્વારા હર ઘર તિરંગાનું ને ગામો ગામ તિરંગાની રેલી કાઢવાનો અને કોઈ ઘર તિરંગા વંચિત ના રહે, જે દેશ આઝાદ થયો દેશ પ્રેમ જાગે એના માટે આજે મિટિંગ કરવામાં આવી હતી। આવનારી 15મી ઓગસ્ટ આઝાદીનો આપણો પર્વ કહેવાય, સ્વતંત્રતાનું પર્વ, જેમાં અનેક વીરોએ આ દેશ માટે બલિદાન આપ્યા છે। એમને સતત યાદ રાખવા, વાગોળવા માટે અને પ્રજામાં એ બધા લોકોએ જે પ્રમાણે દેશ માટે કામ કર્યું હતું એની નિરંતર સતત જાગૃત રાખવા માટે સરકારશ્રી ખૂબ મોટા પાયે આખા દેશમાં આયોજન કરી રહી છે। એના ભાગરૂપે ગુજરાતમાં અને કચ્છમાં, રાપરમાં પણ 15મી ઓગસ્ટ પહેલાં રાપર તાલુકાના દરેક ઘરમાં ધ્વજ પહોંચે, તિરંગો દરેક ઘરમાં લહેરાય, આવી પાર્ટીની નેમ છે। અને એના ભાગરૂપે આજે રાપર મધ્યે આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના હર ઘર તિરંગા યાત્રાના પ્રભારી શ્રી ભરતભાઈ, મંડળના બંને પ્રમુખો નશાભાઈ, ઉમેશભાઈ અને તાલુકાના સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીની નેમ એવી છે કે દેશનું આઝાદીનું પર્વ એક લોકોના દિલ સુધી પહોંચે, લોકોના મન સુધી પહોંચે અને ઘર ઘર સુધી પહોંચે, આવી પાર્ટીની નેમ છે। ત્યારે રાપર તાલુકામાં અને રાપર વિધાનસભાના ગામોમાં દરેક ગામમાં, દરેક બૂથમાં, દરેક ઘરમાં તિરંગો લહેરાય એના માટે પાર્ટી દ્વારા લગભગ 12,000 જેવા તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે અને આ બધા ધ્વજો પાર્ટીના કાર્યકર્તાઓ દરેક ઘર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે। એના ભાગરૂપે રાપર શહેર મધ્યે, તાલુકાના મોટા ગામ મધ્યે, ભીમાસર મધ્યે તેમજ ભચાઉ તાલુકાના મોટા ગામ આધોઈ અથવા ચોબારી મધ્યે પણ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે લોકોને જાગૃત કરવા માટે। અને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં આખા કાર્યક્રમને ખૂબ સફળતા મળે એના માટે બધા જ કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે। અને આ કાર્યક્રમ એક કિતાબી કાર્યક્રમ ન બને અને લોકો સુધી આઝાદીની વાત પહોંચે, આઝાદીમાં જેમણે બલિદાનો આપ્યા છે એ વીરોને આપણે સૌ એ પર્વ નિમિત્તે યાદ કરીએ અને એના ભાગરૂપે દરેક ઘરે ધ્વજ લહેરાવવા માટે પાર્ટી કટિબદ્ધ છે। દર્શક મિત્રો, ખાસ તો જેમ ડોલરા ગોર સાહેબે વાત કરી એમ ઘરો 12,000 જેટલા તિરંગાનું વિતરણ થતું હોય ત્યારે 15મી ઓગસ્ટ પછી એ તિરંગાનું સન્માન આપણા દેશની જે આન બાન ને શાન છે, હવે તિરંગા મેં ઘણી જગ્યાએ જોયું છે કે તે પછી એની કોઈ પણ કેર કરવામાં નથી આવતી હોતી, એટલે પાર્ટી આ બાબતે પર ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે। ઘનશ્યામ બારોટ, માંડવી લાઈવ, રાપર, ગુજરાત।